શુક્રવારે ઉત્તર ગુજરાત સહિત અનેક વિસ્તારોમાં ભૂકંપનો મોટો આંચકો અનુભવાયો। રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 4.2 નોંધાઈ હતી। ભૂકંપનું કેન્દ્ર બિંદુ પાટણથી 23 કિલોમીટર દૂર નોંધાયું હતું। શુક્રવારે રાતે 10 કલાક અને 15 મિનિટે આ ભૂકંપનો આંચકો આવ્યો હતો। અંદાજે 10 સેકન્ડ સુધી ગુજરાતની ધરા ધ્રુજી હતી। પાટણ સહિત ઉત્તર ગુજરાતમાં ભૂકંપના આંચકાનું કેન્દ્ર બિંદુ એક નાનકડું સેવાળા ગામ નીકળ્યું છે। શુક્રવારે રાતે ક્યાં ક્યાં આવ્યો હતો આંચકો? પાટણ, પાલનપુર, અંબાજીમાં ભૂકંપનો આંચકો, વડગામ, અમીરગઢ, દાતા, ડીસામાં ભૂકંપ, મહેસાણાના ખેરાલુમાં પણ ભૂકંપનો આંચકો, અમદાવાદના નવા વાડજ અને નરોડામાં ભૂકંપના આંચકા અનુભવાયા। સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં પણ આંચકો અનુભવાયો। મોડી રાત્રે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભૂકંપના આંચકા આવતા અફરાતફરી મચી જવા પામી હતી। મોટા ભાગના લોકો સાંજે જમીને પથારીમાં આરામ કરી રહ્યા હતા, ત્યારે અચાનક ધરતી ધ્રુજતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। ભૂકંપના આંચકાથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો। ભૂકંપ અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા। વાયુ વેગે વાત પ્રસરી હતી। સૌરાષ્ટ્રના ઉત્તર ગુજરાતમાં રાત્રિના 10.20 મિનિટે સામાન્ય અવાજ સાથે ધરતીનું કંપનનું અનુભવાયું હતું। આ ભૂકંપ 10 સેકન્ડ સુધી અનુભવાયો હતો। પાટણ સહિત ઉત્તર ગુજરાતના ભૂકંપમાં આંચકાનું કેન્દ્ર બિંદુ શિવાળા ગામ નીકળ્યું છે। શિવાળા ગામની સીમમાં ખેતરોમાં કેન્દ્ર બિંદુ હોવાનું સામે આવ્યું છે। ખેતરમાં જ્યાં કેન્દ્ર બિંદુ મળી આવ્યું ત્યાં નજીક જમીનમાં ફાટ જોવા મળી, જેથી ગામના લોકો કેન્દ્ર બિંદુને જોવા માટે સંખ્યામાં પહોંચ્યા। શિવાળા ગામમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે।